હેલો મિત્રો, તમે જોઈ શકો છો આપણી પાસે અત્યારે તમે જોઈ શકો છો મેક્સી ટ્રક ગાડી છે, એસી વાળી ગાડી છે, સિટી મેક્સની અંદર આવે છે। એની અંદર ગાડીની અંદર એસી પણ અવેલેબલ છે અને નોન એસી પણ અવેલેબલ છે, તમે જોઈ શકો છો। અને કેબિનની જો વાત કરીએ તો કેબિનની અંદર ખાસો બધો સ્પેસ આપેલો છે બેસવા માટે। સીટોની જો વાત કરીએ તો સીટો પણ બેસ્ટ આપેલી છે કંપની દ્વારા। બોડીની જો વાત કરીએ તો બોડીની અંદર તમે જોઈ શકો છો ગાડીની અંદર જે કંપનીમાંથી આવે છે, કંપનીમાંથી આટલું જ બોડી આવે છે, બાકીનો આપણે સુધારો કરી ગાડીની આટલી હાઇટ કરી દીધી છે। સપોર્ટની જો વાત કરીએ તો સપોર્ટની અંદર તમે જોઈ શકો છો અહીંયા ચેનલ મારી દીધી છે, જેથી કરીને ગાડી મજબૂત રહે। નીચેની જો વાત કરીએ તો નીચે તમે જોઈ શકો છો આ રીતના નીચેની પણ હાઇટ વધારી દીધી છે ગાડીની અંદર। રસ્સી બાંધવા માટે કોકડા પણ લગાવી દીધા છે સેન્ટર પ્રમાણે। પ્લેટની જો વાત કરીએ તો પ્લેટ તમે જોઈ શકો છો ગેલ્વેનાઇઝ પ્લેટ પણ લાગી ગઈ છે, 12 ગેજની 14 ગેજની ગેલ્વેનાઇઝ પ્લેટ લાગી ગઈ છે ગાડીની અંદર। પાછળના સ્પેસની વાત કરીએ તો પાછળના સ્પેસની અંદર જે કંપનીનું ટેલગેટ આવે છે આ રીતના આવે છે। બોડી કમની અંદર ઘણા બધા સુધારો કરીને તમે જોઈ શકો છો આ સાઈડ વધારી દીધી છે। નીચેની જો વાત કરીએ તો આ તમે જોઈ શકો છો આ પણ એંગલ મારેલી છે મજબૂત રહે એના માટે કરીને। નીચેની જો વાત કરીએ નીચે પણ એંગલ જ મારેલી છે ચેનલ। કંપનીના જે મજાગરા આવે છે નીકાળીને આપણે આપણી રીતે મજબૂત મજાગરા લગાવી દીધા છે ગાડીની અંદર। ક્યાંય પણ જગ્યા ના રહે, ફિનિશિંગ ફૂલ ફિનિશિંગ સાથે કામ કરેલું છે ગાડીની અંદર। તમે જોઈ શકો છો ક્યાંય પણ જગ્યા છે નહીં, જેથી કરીને અંદર પાણી ના જાય, સડો પણ ના લાગે, એનું પણ ધ્યાન પૂરેપૂરું રાખવામાં આવે છે ગાડીની અંદર। બંને સાઈડ તમે જોઈ શકો છો આ રીતના આપણે બોડીનું કામ કરેલું છે। નીચેની જો વાત કરીએ તો આપણે નીચે ગાડીનું આખું ટેલગેટ ઉતારીને નીચે સપોર્ટિંગ તમે જોઈ શકો છો જે ચોરસ પાઇપો છે એ ચોરસ પાઇપોનું બધું લગાવીને કમ્પ્લીટ મજબૂત કરી દીધી છે ગાડીની બોડી, જેથી કરીને કસ્ટમરને કોઈ પ્રોબ્લેમ ના રહે। તમને ગાડીનું કામ કેવું લાગ્યું? અંબિકા બોડી સેન્ટર ડીસા। અને આ બાજુ જોઈ શકો છો તો કેરી પણ આવેલી છે મારુતિ સુઝુકીની, એની બોડી બનશે તો આપણે વિડીયો બનાવશું, જોવાનું ભૂલતા નહીં।